તમિલનાડુ સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધારવા માટે શરૂ કરવામાં આવી રહેલી સમર્પિત પોલીસ યુનિટનું નામ શું છે? સિંગાપેન સ્પેશિયલ પોલીસ ફોર્સ. આ જવાબ આની અંતર્ગત સાચો આવશે મિત્રો. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે સિંગાપેન પોલીસ ફોર્સ જે છે નામનું એક પોલીસ યુનિટ લોન્ચ કર્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય આખા રાજ્યમાં મહિલા અને બાળકોને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે અને પોતાના રાજ્યને મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત બનાવવા માટે સ્પેશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે. જાહેર સ્થળો હશે, દેખરેખ કરશે, પેટ્રોલિંગ કરશે, પગલાં લેશે, જોખમી સ્થળોની ઓળખ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને ધીરે ધીરે પ્રયાસ કરવામાં આવશે કે જે લોકો મહિલાઓ અને બાળકો સાથે જે દુર્વ્યવહાર કરતા હોય છે એ લોકોમાં એક ભય પેદા થાય. ભય ઉપરાંત પણ લોકો જે છે એ ભૂલી જ જાય. તો આ ખાસ કરીને સરસ મજાનું ઇનિશિયેટિવ પોલીસની હાજરી વધારવાનો છે. જાહેર સ્થળો પર જે ખાસ કરીને જે પજવણી થતી હોય છે અને ખાસ કરીને જ્યારે જાહેર સ્થળો પર પોલીસ હાજર હોય તો આમ પણ જે છે દુરાચારી તત્વો ઓટોમેટિકલી દૂર ભાગી જતા હોય છે. આ ફોર્સ મહિલા અને બાળ સ્નેહી સમાજના નિર્માણ માટે આંદોલનને પણ પ્રોત્સાહન કરશે. લોક આંદોલનને લઈને આવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ખાસ કરીને સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખરેખર ઇનિશિયેટિવ સારું છે જે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જો પ્લાનિંગ સફળ રહે છે તો પછી આ આખા દેશમાં લાગુ કરવામાં આવશે એવું તમને જોવા મળશે. આની અંતર્ગત પછી આવે છે કે સર કોઈ પણ ટોપિક ભણ્યા પછી એની નોટ્સ હોવી જોઈએ રિવિઝન કરવા માટે, ક્વિક ફાસ્ટ રિવિઝન કરવા માટે. તો આ ક્વિક ફાસ્ટ રિવિઝન માટે છે મિત્રો.